હેલો એવરીવન, કેમ છો મિત્રો? મજામાં. અને હું છું આપણો પ્રિય સંજય. તો મિત્રો સ્વાગત છે આપણી સંજય બ્લોગ ચેનલમાં. અને આજે આપણે પહોંચી ગયા છે મુક્તેશ્વર ડેમ. તો મિત્રો જોઈ શકો છો વિડીયોની અંદર, અને જોઈ શકો છો તમે મુક્તેશ્વર ડેમનું બોર્ડ આવી ગયું છે. તો મિત્રો આ છે આપણો મુક્તેશ્વર ડેમનો પહાડ, એટલે કે વિડીયોની અંદર તમે જોઈ શકો છો. અને મિત્રો આપણે જઈ રહ્યા છે પાણી નીકળવાના જે ડેમના દરવાજે છે ત્યાં આગળ આપણે જઈ રહ્યા છે. તો વિડીયોની અંદર તમે જોઈ શકો છો. તો વિડીયોની અંદર બન્યા રહો અને સંજય બ્લોગ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. અને આવા નવા વિડીયો જોવા માટે સંજય બ્લોગ ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો વિડીયોમાં બન્યા રહો અને જોઈ લો મિત્રો. આગળ તો આપણે આ પહોંચી ગયા છે નાળાના પાસે. તો આગળ તમને વિડીયોની અંદર દેખાય છે કે નાળાવાળો ભાગ આવી ગયો છે. તો મિત્રો તમે ઘણા સમયથી જોઈ રહ્યા હશો કે મુક્તેશ્વર ડેમ ક્યારે આવે. તો મિત્રો તો આપણે પહોંચી ગયા છે મુક્તેશ્વર ડેમે. તો વિડીયોની અંદર બન્યા રહો અને જોતા રહો વિડીયો. તો ચાલો આગળ મળીએ. તો મિત્રો તમને આજે મુક્તેશ્વર ડેમ તો બતાવવાનો જ છે, પણ આજે તમને કંઈક અલગ જ બતાવવા લઈને આવી ગયો છું. તો અંત સુધી વિડીયો જોજો, વિડીયોને સ્કીપ કરતા નહીં. તો મિત્રો ચાલો આગળ અને આગળના વિડીયોમાં બન્યા રહો. તો મિત્રો આજે આપણે વિડીયોની અંદર તમે જુઓ છો તો મુક્તેશ્વર જોવાલાયક પબ્લિક ઘણી બધી આવી ગઈ છે. અને તો મિત્રો તમે પણ આવો એકવાર મુક્તેશ્વર જોવા માટે. અને બહુ જોવાલાયક, બહુ સરસ છે, બહુ સારું છે. તો એકવાર મુક્તેશ્વર ડેમની મુલાકાત લો અને જોવો. બહુ જોવાલાયક છે, બહુ સરસ છે. તો મિત્રો ચોમાસાની અંદર બહુ જોવાલાયક હોય છે. તો બહુ લીલી હરિયાળી હોય છે પહાડોમાં. અને તો મિત્રો આપણે ડેમની અંદર ઉતરી છે. તો તમે જોઈ શકો છો વિડીયોની અંદર. તો મુક્તેશ્વર ડેમની અંદર પાણી ઓછું છે. તો મિત્રો અહીંયા વરસાદ ઓછો થયો છે એટલે પાણી ભરાણું નથી. તો ડેમમાં પાણી ઓછું આવ્યું છે. તો વિડીયોની અંદર તમે જુઓ છો. અને સુંદરતા જેવું વાતાવરણ જબરજસ્ત છે. પહાડોમાં બહુ લીલોતરી છે. તો મિત્રો વિડીયોની અંદર તમે જોયું હશે કે ડેમમાં પાણી ઓછું આવ્યું છે. તો તમે વિડીયોની અંદર જુઓ જ છો. તો મિત્રો મને પણ થઈ ગયું કે લાવો એક મારો પણ વિડીયો ઉતારી દઉં. તો મારો એક વિડીયો ઉતાર્યો છે. તો મિત્રો વિડીયોની અંદર તમે જોઈ શકો છો કે મુક્તેશ્વર ડેમ કેટલો ઊંડો છે. તો તમે તેના પગથિયા જોઈ શકો છો. તો મિત્રો હજુ પણ ઊંડો તો છે જ, આનાથી ઘણો ઊંડો છે. તો વિડીયોની અંદર તમે જુઓ છો. અને મિત્રો તમને ખાસ હજુ એક સિક્રેટ વસ્તુ તમને બતાવવાની છે. તો હજુ તો ખાલી તમને ડેમ જ બતાવ્યો છે. તો મિત્રો તમે વિડીયોની અંદર બન્યા રહો અને બન્યા રહો અમારી ચેનલ પર. વિડીયો સ્કીપ ના કરતા. તો મિત્રો ચલો આગળ વધીએ આપણે. તો મિત્રો તમે આતુરતાથી રાહ જોઈ રહ્યા છો કે વિડીયોની અંદર શું બતાવવાનું છે. તો આપણે પહોંચી ગયા છે મિત્રો. તો જાજી રાહ જોવાની નથી. તો તમે પહેલાં જોઈ લો. તો શંકર ભગવાનનું શિવલિંગ આવી ગયું છે. તો મિત્રો હવે તમને બતાવવાનું છે. તો વિડીયોની અંદર જો સ્વયંભૂ શિવલિંગ. તો મિત્રો બન્યા રહો અમારી ચેનલ પર અને બન્યા રહો સંજય બ્લોગ પર. તો મિત્રો તમે જોયો. અને સ્વયંભૂ શિવલિંગ એટલે તમે બહુ જોવાલાયક છે. તો વિડીયોની અંદર તમે બન્યા રહો અને જુઓ આગળ. તો વિડીયો અમારો સ્કીપ ના કરતા. તો મિત્રો સ્વયંભૂ શિવલિંગના તમે દર્શન કરો. તો વિડીયોની અંદર તમને બતાવ્યું જ છે. તો બધાને હર હર મહાદેવ. તો કોમેન્ટની અંદર હર હર મહાદેવ બધા લખજો. અને મિત્રો ખાસ આટલો વિડીયો તમને ખાસ આટલું બતાવવાનું હતું, એટલા માટે આ મુક્તેશ્વર ડેમનો વિડીયો બનાવ્યો છે. તો વિડીયોને સ્કીપ ના કરતા પૂરો જોજો. અને વિડીયો ગમે તો આગળ શેર કરજો, કોમેન્ટ કરજો. તો મિત્રો હવે આપણે આગળ જોઈશું તો કુંતા માતાની થાંભલી. તો વિડીયોની અંદર તમે જુઓ છો તો આ કુંતા માતાની થાંભલી છે.
તો મિત્રો વિડીયોની અંદર તમે જોયું હશે કે મુક્તેશ્વર ડેમ, સ્વયંભૂ શિવલિંગ, કુંતા માતાની થોંભલી. તો હવે તમને બતાવવાનું છે વિડીયોની અંદર કે આ ડેમના દરવાજા. તો વિડીયોની અંદર તમે જોઈ શકો છો તે ડેમના દરવાજા. તો 5 દરવાજા છે મિત્રો. તો અમારા વિડીયો પૂરો જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ. અને સંજય બ્લોગ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરજો અને શેર કરજો. વિડીયો ગમે હોય તો કોમેન્ટ કરજો. બધાને જય માતાજી. તો મિત્રો હાલ શ્રાવણ મહિનો ચાલે છે, તો બધાને હર હર મહાદેવ.